બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, તો આજે આપણે ઝોમેટોમાં જે આપણે સ્ટાર ગીગ આવે ને, સ્ટારવાળા ગીગ, એમાં આપણે પાર્ટ ટાઈમ કામ કરવાનું છે ને જોવાનું છે કે કેટલી કમાણી થાય. તો મસ્ત મજાની બેગ બાંધી લીધી ને ઓનલાઈન થઈ ગયા. થોડીક વાર પછી પહેલો ઓર્ડર અને સરજાનો 31 રૂપિયાનો ઓર્ડર પડ્યો. મસ્ત મજાનો ઓર્ડર પડ્યો, 4 કિલોમીટર દેવાનો હોય. ઓર્ડર રેડી છે, તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડરને ફટાફટ પિકઅપ કરી લઈએ. તો મિત્રો, થોડીક જ વારમાં સરજાવાળાએ મસ્ત મજાનો જો ઓર્ડર આપણે દઈ દીધો આ ગોલ્ડન કલરની થેલીમાં. તો હવે આ ઓર્ડરને આપણે કસ્ટમરને આપણે ડિલિવર કરી દઈએ. તો મિત્રો, કસ્ટમરને છે ને ઓર્ડર આપણે આ સોસાયટીમાં દેવાનો હતો અને મસ્ત મજાનો ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો હોય. થોડીક વાર પછી મસ્ત મજાનો જુગાડી અદાનો હોય ને 20 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને એક્સપેક્ટ કરી લીધો છે. હવે ઓર્ડર રેડી થાય ને તો મસ્ત મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લઈએ. મિત્રો, થોડીક વાર જ પછી જેનો ઓર્ડર દઈ દીધો મસ્ત મજાનો. હવે આપણે ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ. કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણા હોટલ નોવામાં દેવાનો છે અને ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો ને આપણને ટોટલ એમાં 20 રૂપિયા મળ્યા છે અને આપણે 17 મિનિટનો ટોટલ ટાઈમ લાગ્યો. થોડીક વાર પછી મસ્ત મજાનો સોનાલી પાઉંભાજીનો ઓર્ડર પડ્યો, 58 રૂપિયાનો ઓર્ડર પડ્યો હોય. ટોટલ 7 કિલોમીટર દેવા જવાનો છે, ઓર્ડર કરી લીધો હોય. એક્સપેક્ટ હવે ઓર્ડર રેડી થાય એટલે આપણે મસ્ત મજાનો ઓર્ડર લઈ લઈએ. તો મિત્રો, થોડીક વાર પછી એને મસ્ત મજાનો જો ઓર્ડર લઈ લીધો પાઉંભાજી, હવે ઓર્ડર કસ્ટમરને દઈ આવી. મિત્રો, ઓર્ડર છે ને કસ્ટમરને જે આ ફ્લેટ હોય ને આ ફ્લેટમાં દેવાનો હતો, ઓર્ડર કરી દીધો હોય ડિલિવર અને કેશ ઓન ડિલિવરી હતા એટલે પૈસા રોકડા મળી ગયા અને 55 રૂપિયા આપણે ટોટલ આમાં મળ્યા છે. થોડીક વાર પછી મિત્રો છે ને મસ્ત મજાનો જે આ હોટલનો ઓર્ડર પડ્યો કોકોનટનો 61 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને આ ઓર્ડર એક્સપેક્ટ કરી લીધો હોય અને આ ઓર્ડર આપણે 7.5 કિલોમીટર દેવાનો હોય. તો મસ્ત મજાનો જો ઓર્ડર આપણે દઈ દીધો છે ને ઓર્ડર આપણે કરી લીધો છે પિકઅપ. હવે આ ઓર્ડર છે ને કસ્ટમર સુધી આપણે મસ્ત મજાનો ઓર્ડર પહોંચાડી દઈએ. તો મિત્રો, કસ્ટમરને છે ને ઓર્ડર આપણા કોમ્પ્લેક્સમાં જે ફાઇનાન્સની ઓફિસ હતી ને ત્યાં ડિલિવર કરી દીધો હોય. એમાં ટોટલ આપણે 66 રૂપિયા મળ્યા છે. તો થોડીક વાર પછી મિત્રો મસ્ત મજાનો પ્રેમ વાટિકાનો મલ્ટિપલ ઓર્ડર પડ્યો, 77 રૂપિયાનો ઓર્ડર પડ્યો. ઓર્ડર કરી લીધો હોય, એક્સપેક્ટ રેડી થઈ જાય તો આપણે ઓર્ડર બે પિકઅપ કરી લઈએ. થોડીક વાર પછી જો મસ્ત મજાના 2 ઓર્ડર હતા, આ પહેલો ઓર્ડર અને આ બીજો ઓર્ડર. એક જ રેસ્ટોરન્ટમાંથી લેવાના હતા, અલગ અલગ નહોતું જવાનું. તો આ એક મસ્ત કામ આપણે થઈ ગયું કે એક જ રેસ્ટોરન્ટમાંથી લેવાના હતા. તો ચાલો હવે ઓર્ડરને કસ્ટમરને આપણે બે પહોંચાડી દઈએ. તો પહેલો ઓર્ડરના પહેલાં કસ્ટમરને આપણે આ પાર્ટી પ્લોટ છે ને ત્યાં ડિલિવર કરી દીધો. બીજો ઓર્ડર છે ને ઠેક જંગલ જેવો વિસ્તાર હતો ત્યાં કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધા. બે ઓર્ડર ને 90 રૂપિયા ટોટલ મળ્યા. જો આ જંગલ જેવો એરિયો જોવો તો ખરા, કારો કાગડો ન આવ્યો. ને કસ્ટમરને ઓર્ડર દેવા ગયો તો એને ગલુડિયું એમનું હતું તો મને જોઈને એને આ બૂટ આખું ચાટવા માંડ્યું. મિત્રો, રસ્તામાં રિટર્ન ઓર્ડર કમ્પ્લીટ કરીને આવતો હતો ને તો અવધ રોડ ઉપર છે ને મસ્ત મજાની બહુ મોટી હોટલ બનાવે છે. ખબર નહીં હવે હોટલ કઈ રીતની બનાવે, પણ હોટલ બહુ જબર બનાવે છે. આનો લુક બહુ મસ્ત હોય. જોઈએ હવે હોટલ કેવી બને છે. મિત્રો, થોડીક વાર પછી ને મસ્ત મજાનો હોય ને આપણે બેંગલ સ્વીટનો 20 રૂપિયાનો ઓર્ડર પડ્યો. પણ આ ઓર્ડર છે ને અડધી કલાક ડીલે કરી નાખ્યો. પછી આ ઓર્ડર છે મેં શું કર્યું ખબર છે, ટ્રાન્સફર કરી નાખ્યો. કારણ કે એ લોકો કે હજી માલ જ નથી ગયા. તો મિત્રો, થોડીક વાર પછી દીપક ખમણ હાઉસનો 36 રૂપિયાનો મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો. ઓર્ડર કરી લીધો એક્સપેક્ટ. હવે રેડી થાય ને તો આપણે લઈ લઈએ. તો મિત્રો, મસ્ત મજાનો જો ખાંડવી લઈ લીધી છે. હવે આ ઓર્ડરને આપણે કસ્ટમરને આપણે ડિલિવર કરી દઈએ. તો મિત્રો છે ને કસ્ટમરને આ ઓર્ડર આપણે આ ગોલ્ડન હાઇટ્સમાં દેવાનો હતો અને ડિલિવર કરી દીધો છે. અને ટોટલ આપણે હમણાં 37 રૂપિયા મળ્યા અને 25 મિનિટનો ટાઈમ લાગ્યો છે ડિલિવર કરતાં. મિત્રો, થોડીક વાર પછી મેકડોનલ્ડ્સનો મસ્ત મજાનો 20 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને 800 મીટરને આડેગળે આપણે દેવા જવાનો છે. તો ઓર્ડર રેડી થાય તો મસ્ત મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લઈએ. તો મિત્રો, મસ્ત મજાનો બર્ગરનો ઓર્ડર હતો. જો બર્ગર કેવા આમાં બર્ગર લઈ લીધા છે અને ઓર્ડર હવે કસ્ટમરને ડિલિવર આપણે કરી દઈએ. કસ્ટમરને છે ને આ ઓર્ડર આપણે બિલ્ડિંગમાં દેવાનો હતો અને ઓર્ડર કરી દીધો ડિલિવર. એક મિનિટનો ટાઈમ લાગ્યો અને 20 રૂપિયા ટોટલ આપણે મળ્યા છે. થોડીક વાર પછી સહજાનંદ રેસ્ટોરન્ટનો 45 રૂપિયાનો ઓર્ડર મળ્યો અને 5.5 કિલોમીટર દેવા જવાનો છે. ઓર્ડર હજી રેડી નથી. ઓર્ડર રેડી થાય એટલે મસ્ત મજાનો પિકઅપ કરી લઈએ. થોડીક જ વારમાં પહેલાં મસ્ત મજાનો ઓર્ડર પિકઅપ કરી લીધો છે. હવે ઓર્ડર છે ને આપણે કસ્ટમરને ડિલિવર કરી દે. ક્યારના મને ફોન કરે છે. તો મિત્રો, કસ્ટમરને ઓર્ડર આપણે આ ફ્લેટમાં દેવાનો હતો. આપણે કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધું છે અને ટોટલ આપણને એમાં 45 રૂપિયા મળ્યા છે અને 25 મિનિટ જેટલો આપણને ટાઈમ લાગ્યો છે. તો હાઈ પાછા આપણે ઓનલાઈન થઈ ગયા હતા 7 થી 10 વાગ્યા લગી. 7 થી 10 વાગ્યા લગી ત્યાં આપણે કામ કરવાનું છે. મેં તમને કીધું ને સ્ટાર ગીગવાડીમાં આપણે કામ કરવાનું છે. તો હાઈ હું પાછો આવ્યો તો મેં 2-3 કલાક ખેંચી લઉં. તો થોડીક જ વારમાં પહેલો જ ઓર્ડર 3 ઓબ્રામાનો પડ્યો છે. 25 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અને 3 કિલોમીટર આડેગાળે દેવાનો છે. ઓર્ડર કરી લીધો એક્સપેક્ટ. તો ચાલો રેડી થાય ને એટલે ઓર્ડર આપણે લઈ લઈએ. તો મસ્ત મજાનો જો ઓર્ડર લઈ લીધો છે. હવે આ ઓર્ડર છે ને આપણે આમાં કેક છે તો કસ્ટમરને ઓર્ડર આપણે ડિલિવર કરી દઈએ. તો મિત્રો, કસ્ટમરને ઓર્ડર આ ફ્લેટમાં દેવાનો હતો. કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો છે. ટોટલ આપણે એમાં 25 રૂપિયા મળ્યા અને 25 મિનિટનો ટાઈમ લાગ્યો છે. મિત્રો, થોડીક વાર પછી છે ને મિલન સોડાનો મસ્ત મજાનો 23 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 2.5 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે. તો ઓર્ડર રેડી થાય એટલે આપણે લઈ લઈએ. તો ઓર્ડર જો મસ્ત મજાને લઈ લીધો. 6 થી 7 લીંબુ સોડા છે. તો હવે ઓર્ડર છે ને આપણે કસ્ટમરને ડિલિવર કરી દઈએ.
તો મિત્રો કસ્ટમરને ઓર્ડર છે ને જો આ સાડીની દુકાન રહ્યા હતા ને ત્યાં જ આપણે દેવાનો તો ડિલિવર કરી દીધો છે ને ટોટલ 23 રૂપિયા આપણને એમાં મળ્યા છે. થોડી વાર પછી મસ્ત મજાનો પાયલનો પંજાબીમાં ઓર્ડર પડ્યો 32 રૂપિયાનો ઓર્ડર કરી લીધો એક્સપર્ટ. એમાં થયું એવું કે ત્યાં ઓર્ડર લેતો હતો ને બીજો જ ઓર્ડર મલ્ટિપલ પડી ગયો 72 રૂપિયા, તો એક્સપેક્ટ કરી લીધો આપણે. તો પહેલો ઓર્ડર આપણે અહીંથી લઈ લીધો છે, હવે બીજો ઓર્ડર આપણે છે ને બીજી જગ્યાએ લેવાનો છે. તો આપણે સૌથી પહેલાં પહેલો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો હોય. બીજો ઓર્ડર છે ને પટેલ વિહાર રેસ્ટોરન્ટમાંથી લેવાનો હતો. ઓર્ડર રેડી થઈ ગયો, તો મસ્ત મજાનો જો ઓર્ડર આપણે લઈ લીધો છે. હવે આ બે ઓર્ડર છે ને આપણે કસ્ટમરને ડિલિવર કરી દેવાના. પણ એક મસ્ત મજાની વાત એ છે કે બે ઓર્ડર છે ને સેમ જ કસ્ટમરને દેવાનો છે. આ ઓર્ડર છે ને જે બિલ્ડિંગ રહે ને આ બિલ્ડિંગ એમાં બે ઓર્ડર આપણે કસ્ટમરને ડિલિવર કરી દીધા છે. ને કેશ ઓન ડિલિવરી હતા તો આપણે રોકડા પૈસા લઈ લીધા છે. ને આ ટોટલ આપણને 73 રૂપિયા ટોટલ આપણને આમાં મળ્યા છે. થોડીક વાર પછી એને વેન્ડીઝ બર્ગરનો મસ્ત મજાનો અને 37 રૂપિયાનો ઓર્ડર પડ્યો. ઓર્ડર કરી લીધો હોય એક્સપેક્ટ. ઓર્ડર હવે રેડી થાય પછી આપણે મસ્ત મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લઈએ. તો જો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે. હવે છે ને આ ઓર્ડર આપણે કસ્ટમરને ડિલિવર કરી દઈએ. તો મિત્રો છે ને આ ઓર્ડર કસ્ટમરને જો ફ્લેટમાં દેવાનો હતો કરી દીધો છે ડિલિવર. ટોટલ આપણે 37 રૂપિયા મળ્યા છે અને 25 મિનિટનો ટાઈમ લાગ્યો. એના પછી સોનાલી ફૂડનો મસ્ત મજાનો 82 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. ઓર્ડર કરી લીધો એક્સપેક્ટ. આમાં કસ્ટમરે આપણે 20 રૂપિયા ટિપ્સ આપી છે. તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર કરી લીધો છે કમ્પ્લીટ ડિલિવર અને કસ્ટમરને ઓર્ડર આપણે પહોંચાડી દીધો છે. અને ટીપ માટે થેન્ક યુ સર. હવે કમાણી કેટલી થાય હમણાં તમને કહું. તો મિત્રો કમાણીની વાત કહું તો બપોરે અને સાંજે સ્ટાર ગીગવાડીમાં આપણે ટોટલ 13 ઓર્ડર માર્યા છે અને ટોટલ 612 રૂપિયાનું ટોટલ કામ થયું છે. તો વિડીયો સારો લાગે ને મિત્રો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.